રાજસ્થાનના જયપુરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। શહેરના મી રોડ પર એક બેકાબૂ એસયુવી કારે અફરાતફરી મચાવી હતી। દારૂના નશામાં ધૂત ડ્રાઈવરે 7 કિલોમીટર સુધી ગાડી ચલાવીને 9 લોકોને કચડી નાખ્યા। આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 3 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। મંગળવારે સાંજે 6:30 વાગ્યાની આસપાસ જયપુરના મી રોડ પર એક હાઈ સ્પીડ એસયુવી કારે રાહદારીઓ અને વાહનોને ટક્કર મારવાનું શરૂ કર્યું હતું। પોલીસના જણાવ્યા અનુસાર બેકાબૂ કારે ચાલતા જઈ રહેલા 9 લોકોને પોતાની અડફેટે લીધા હતા। આ ભયાનક અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપી ડ્રાઈવરની ઓળખ કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ ઉસ્માન ખાન તરીકે થઈ છે। આ ઘટનાની ગંભીરતાને જોતા કોંગ્રેસ પાર્ટીએ મંગળવારે સવારે જ ઉસ્માન ખાનને તેમના પદ પરથી તાત્કાલિક અસરથી હટાવી દીધા હતા। પોલીસે આરોપી ઉસ્માન ખાનની ધરપકડ કરી લીધી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘટના સમયે આરોપી દારૂના નશામાં હતો અને તેણે બેફામ રીતે 7 કિલોમીટર સુધી કાર ચલાવી હતી। આ ઘટનાને પગલે જયપુરમાં ભારે ચકચાર મચી ગઈ છે।